મારું નામ મનીષ કારિયા, વ્યવસાય હું ટેક્સ કન્સલ્ટન્ટ. હું ઘણા વર્ષોથી મારી અહીંયા ધારી મુકામ ગામ મોણવેલમાં મારી જમીન, એમાં હું ઘણા વર્ષથી વિચાર કરું કે ભાઈ આમાં કંઈક ઉપજ કરી શક્ય નહોતું. દરમિયાન સોલિયસ કંપનીના એક્ઝિક્યુટિવ વિપુલભાઈ એ મારો કોન્ટેક્ટ કર્યો. મને એક સારો આઈડિયા આપ્યો કે તમારી આ લેન્ડમાં લેન્ડસ્કેપિંગ કરી સારું જો વ્યવસ્થિત કરો તો સોલારનો પ્રોજેક્ટ બહુ સારો થઈ શકશે. આ બાબત માટે મને પ્રોત્સાહિત કર્યો. ત્યાર પછી મેં સોલિયસની ટીમ સાથે મિટિંગ કરી તો મને આ પ્રોજેક્ટ સારો લાગ્યો અને એટલીસ્ટ એમ હું માની શકું કે આવકની દૃષ્ટિએ પણ સારું હતું, જમીનનો પણ સારો ઉપયોગ થઈ શકતો હતો, પ્લસ મને એમ લાગ્યું કે થોડોક હું પર્યાવરણમાં પણ ઉપયોગી થઈ શકું. એટલે મેં નક્કી કર્યું ને સોલિયસ સાથે બાકીની ટર્મ્સ કન્ડિશન જોઈ. સોલિયસની ટીમ ખરેખર ખૂબ સારી હતી, કારણ કે મારો સબ્જેક્ટ જ નહોતો. આમ છતાંય એના એક્ઝિક્યુટિવ ધવલભાઈ, ભાવેશભાઈ, પાર્થભાઈ, અનિકેતભાઈ ખાસ, કારણ કે એમને આ પ્રોજેક્ટ સાઇટ ઊભી કરી અને ખરેખર મને બહુ સારો એક્સપિરિયન્સ થયો કંપની સાથેના અત્યાર સુધીના ડીલમાં. એ લોકોએ મારી લેન્ડને એકદમ સરસ રીતે આખી લેન્ડસ્કેપિંગ એ રીતે કર્યું કે ટેબલ વાઇઝ લગભગ મારે 63 ટેબલ અને મારો પ્રોજેક્ટ 5 મેગાવોટનો છે. તો બહુ સારી રીતે એ લોકોએ બહુ ઓછી જગ્યામાં બહુ સારું પ્લાન્ટ ઊભો કરી દીધો. અને અત્યારે મને આમ કહેતા બહુ આનંદ થાય છે. ભલે હું બહુ વખાણ ઓછા કરતો હોઉં છું દરેકના, તો ખરેખર આ કંપની સાથેના અત્યાર સુધીના મારા અંગત એક્સપિરિયન્સ કહું તો ખૂબ એ લોકો કોઓપરેટિવ છે, યંગ ટીમ છે આખી, અને પોતે જ સેલ્ફ આ ટ્રેકરની સિસ્ટમ ડેવલપ કરેલી છે. અત્યારે મારે એ લોકોએ જ્યારે કામ સ્ટાર્ટ કર્યું હતું, મને એમ જે લગભગ 4.5 મહિના આસપાસમાં એ લોકોએ કામ કમ્પ્લીટ કરી દીધું. થોડી અમારે ગવર્મેન્ટની ફોર્મેલિટીઝના કારણે થોડું ડિલે થયું હતું, પણ એવરેજ ખરેખર ઝડપથી કામ પૂરું થયું. અને આજના તબક્કે હું ગૌરવથી કહી શકું કે અમારું જે જનરેશન આવે છે એ પર ડે પર કિલોવોટ 8 સુધી ટચ થયું છે. 7 અને 8ની વચ્ચે તો એવરેજ રહેતું હોય છે, અને વાદળિયા વાતાવરણમાં પણ 5 ઉપર અમારું એવરેજ જનરેશન જે છે. આ મને જણાવતા આનંદ થાય છે કે અમારી જે આ પ્રોજેક્ટ છે એનું મને સોલિયસ કંપનીએ જ્યારે હું ડાઉટમાં હતો ત્યારે મને ગેરંટેડ 21 લાખ યુનિટનું ઉત્પાદન અમે કરી આપવું એવી ખાતરી આપી હતી. પણ મને જણાવતા આનંદ થાય છે કે અત્યારના જે રીતે અમારો પ્રોજેક્ટમાં યુનિટ જનરેટ થાય છે એ મુજબ કદાચ અમે 22.5 લાખથી પણ વધારે યુનિટ જનરેટ કરી શકશો એ મને ખાતરી છે. અત્યાર સુધીના જે અમારા ડેટા ઉપરથી એનાલિસિસ કરીએ તો લાગે 22.5 લાખ કરતાં પણ વધારે યુનિટ જનરેટ થશે પર મેગાવોટ. ખરેખર મને આ પ્રોજેક્ટમાં હું અહીંયા આવું છું. અમે તમામ મેન્ટેનન્સથી માંડી અને તમામ જવાબદારી અમારી સોલિયસ સોલાર કંપનીએ જ લીધેલી છે, અને એમનો ટેકનિકલ સ્ટાફ કન્ટિન્યુ હાજર હોય છે. પણ હું મારી સાઇટ ઉપર આવું છું ને ત્યારે મને એમ લાગે છે કે હું મારા ફેમિલીને મળું. એટલો સારો એનો સ્ટાફ છે, બિહેવિયર છે, અને ટેકનિકલી હાઈ સ્કિલ છોકરાઓ બધા અહીંયા સારા છે. મારા ઇમોશન્સની રીતે જો આપ કહેતા હો તો મારો નેચર થોડો પર્યાવરણ પ્રેમી હતો. મને એમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ભાવેશભાઈએ એક વાત મને કીધી હતી, જે એ લોકો કંપનીના લખેલું છે કે 1 મેગાવોટ પ્રોજેક્ટ હોય, 25 વર્ષની આયુષ્ય એની જનરેશનની આપણે ગણીએ તો મિનિમમ 20 લાખ વૃક્ષો કપાતા અટકે, મતલબ એટલી એનર્જી જનરેટ થઈ શકે થ્રુ સોલાર. એટલે મને એમ લાગે છે કે આ મારા ગમતો વિષય મને મળી ગયો કે ભાઈ એટલીસ્ટ પર્યાવરણને તો ઘણો બધો ફાયદો થશે, આવક તો ચોક્કસ થાય છે અને સેફ છે, પણ પર્યાવરણને ફાયદો થાય છે આ પ્રોજેક્ટ. મને જણાવતા આનંદ થાય છે
કે દિલ્હીની સંસ્થા ગુડ એર તરફથી આ પ્રોજેક્ટને સિલેક્ટ કરવામાં આવ્યો અને ઇન્ડિયામાં કદાચ નંબર 1 જનરેશનમાં અમારો પ્રોજેક્ટ છે. આમ હું બધાને અપીલ કરું, મારો એક્સપિરિયન્સ શેર કરું કે ખરેખર લોકોએ આ બાબતમાં આગળ વધવું જોઈએ, ઇન્વેસ્ટરોએ. અને મારા નોલેજ મુજબ મને આ લોકો સાથે સોલાર પ્રાઇવેટ લિમિટેડ સાથે બહુ સારો એક્સપિરિયન્સ થયો છે. આ તમામ જે અમને સફળતા મળી છે એના માટે હું કહી શકું ને તો સોલિયસની પૂરી એન્ટાયર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને મારા જેવા એવા કોઈ ઇન્વેસ્ટરો હોય એનું અપીલ કરું કે દરેકે એટલીસ્ટ જો પોતાની જગ્યામાં આ પ્રોજેક્ટ નાખશે તો ઇન ફ્યુચર પોતાના આવકના સાધનો માટે પણ સારું છે, સારી એવી રિટર્ન મળે છે. ઉપરાંત પર્યાવરણને પણ સારા ઉપયોગી થઈ શકીએ.